બધા જ લોકો દીકરીનો ભાઈ બનીને કે દીકરીના બાપ બનીને આવ્યા હતા. જેટલા માણસો ત્યાં હતા એ જનતા હતી, કોઈ પાર્ટી વાળા નહોતા. એક તો આવી ઘટના બની, ઉપરથી લોકોને માર માર્યો, ઉપરથી જનતા ઉપર તમે કોઈ બીજી રાજકીય પક્ષના હોવાનો આરોપ મૂકો છો. શરમ નથી આવતી? અને દીકરીઓની છેડતી થાય પછી શું ભાજપ જિંદાબાદ બોલી શકાય? દીકરીઓની છેડતી ગૃહમંત્રીના મત વિસ્તારમાં થાય તો ભાજપ હાય હાય જ હોય, ભાજપની જય ન હોઈ શકે. આજે મારે અલથાણ અને ઉધના એ વિસ્તારમાં રહેતા સમાજના બધા વડીલોને વિનંતી કરવી છે કે કોઈ લુખ્ખા લફંગા ટપોરીએ દીકરીની છેડતી કરી, એ ઘટના બન્યા કરતા પણ વધુ ગંભીર ઘટના એને છાવરવાની જે કોશિશ થઈ ને એ છે. ગુનેગારને જ્યારે છાવરવામાં આવે ત્યારે ગુનેગારની ગુનો કરવાની હિંમત 10 ગણી વધી જાય છે. અને જ્યારે ગુનેગારને ગૃહમંત્રી પોતે છાવરે ત્યારે તો ગુનેગાર પોતે બહુ મોટો મહાન વ્યક્તિ હોય એવા વહેમમાં આવી જાય છે. કાલે પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે, દીકરીની છેડતીના આરોપીને બચાવવાની ભરપૂર કોશિશ કરી છે અને જનતા ઉપર જે દમન કર્યું છે એ સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું અને લોકોને અપીલ કરું છું કે ક્યાં સુધી આવું સહન કરશું? આપણી દીકરી અન્યાયનો ભોગ બને, રજૂઆત લઈને આપણે પોલીસ સ્ટેશન જઈએ તો આપણે પણ ભોગ બનીએ અને આપણા જ નેતાઓ આપણને બીજી પાર્ટીના આગેવાન છીએ એવી રીતે આપણને ચીતરી મારે તો મનુભાઈ પટેલને, હર્ષ સંઘવીને, પોલીસ કમિશનરને નમ્ર વિનંતી છે કે જરાક તમારી જાતને પૂછો કે તમારી દીકરી સાથે છેડતી થઈ હોત ત્યારે પણ તમે આવા જ પ્રકારના નિવેદન કરતા હોત કે કંઈક સારું બોલતા હોત? હું સમાજના બધા લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હજુ આંખ નહીં ખુલે તો ક્યારે આંખ ખુલશે? અને હજુ આંખ નહીં ખુલે તો હજુ આપણા કેટલા નિર્દોષ સંતાનોનો ભોગ લેવા છે એનો જરાક વિચાર કરો, આત્મા જગાડો, પોતાના મનને ઢંઢોળો અને આપણા બાળકો, આપણા આવનારા ભવિષ્ય માટે થઈ સહેજ જાગૃત બનીને આગળ આવો. જય જય ગરવી ગુજરાત.